વેજીટેબલ ખીચડીના મુઠિયા બહુ સરસ મિશ્રણ સાથે. મારે ત્યાં મુઠિયા બનાવવા માટે ખીચડી થોડી વધારે બનાવવામાં આવે છે. તમે લેફ્ટઓવર રેસીપી પણ કહી શકો છો. આવી રીતે સરસ રીતે વાનગી પણ બનાવી શકો છો. 1 કપ ભરીને વેજીટેબલ ખીચડી લીધી છે. 1 કપ ઘઉંનો કકરો લોટ, 2 ચમચી ચણાનો કકરો લોટ અને 2 ચમચી સૂજી, આ બધું મિક્સ કરી લઈએ છીએ. સાથે મેં કોથમીર અને થોડુંક આદુ પણ લીધું છે. હવે તેમાં મીઠું, મરચું, ઈનો અને ખાંડ, ખીચડીમાં પણ મસાલા ઉમેરેલા એટલે મિક્સ કરીને ચાખી લેવાનું. તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરી 2 ચમચી પાણી લઈને મુઠિયા વાળીએ એવો લોટ બાંધી લેવાનો છે. તેલથી ગ્રીસ કરીને મુઠિયા વાળી લઈએ છીએ. ઢોકળિયામાં પાણી ગરમ કરી કાણાવાળી પ્લેટમાં તેલ લગાવી મુઠિયાની ગોઠવી દઈએ છીએ. વચ્ચે જગ્યા રાખવાની છે જેથી ફૂલવાની જગ્યા રહે. 15 મિનિટ ધીરા તાપે એને ચડવા દઈએ છીએ. મુઠિયા થઈ જાય એટલે એને ઠંડા પડે પછી જ કાપવાના છે. જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થાય છે ને જાળીદાર પણ થાય છે. વઘાર માટે તેલ, રાઈ, તલ અને હિંગ ઉમેરી મુઠિયાને ઉમેરી દઈએ છીએ. ચટપટા બનાવવા માટે લસણનો પાવડર અને સંચળ પાવડર ઉમેરી એને મિક્સ કરી લઈએ છીએ. એકદમ ટેસ્ટી થાય છે. તમે ટ્રાય કરજો. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ. એન્જોય.